આ બધાના મનોરથો જુદા જુદા પૂર્ણ કરું તો મારે ન જાણે કેટલા જન્મો લેવા પડે, અને મારે તો આ જ અવતારમાં બધાના મનોરથ પૂરા કરવા છે. એટલા માટે પ્રભુએ આ લીલા કરી. બ્રહ્માજીએ વાછરડા અને ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા અને એટલા જ સ્વરૂપ ઠાકોરજીએ પોતે પ્રગટ કર્યા. હવે ગોપી ઘરે પોતાના બાળકને રમાડે છે તો ગોપીને એવું લાગે કે જાણે પ્રભુને રમાડી રહી હોય, એ જ સુખ એને મળે છે. વાછરડું ગાયનું દૂધ પીએ તો ગાયને એવું લાગે કે માનો સ્વયં ઠાકોરજીનું દૂધ આરોગી રહ્યા છે. આ રીતે અનેક સ્વરૂપ ધારણ કરી અને ઠાકોરજીએ બધાના મનોરથોને પૂર્ણ કર્યા છે. હવે ભગવાન 6 વર્ષના થયા છે અને પૌગંડ લીલામાં 6 વર્ષની વયે ભગવાને ગાયો ચરાવવાની શરૂઆત કરી છે. ભગવાન હવે વત્સપાલમાંથી ગોપાલ બન્યા છે. મૈયાએ એક કાળી સુંદર મજાની કામડી પ્રભુને ઓઢાડી છે, હાથમાં એક લકોટી આપી છે, કટીમાં વાંસળી ખોસી છે અને હિયો હિયો કરતા કરતા પ્રભુ વનમાં ગૌચારણ કરી રહ્યા છે. અને ગૌચારણ કરતા કરતા જુદા જુદા પક્ષીઓનો અવાજ કાઢી ભગવાને 10 પ્રકારના રસોનો અનુભવ ગોવાળિયાઓને કરાવ્યો છે. સાયંકાલે પ્રભુ ગૌચારણ કરીને પધારી રહ્યા હોય, ભગવાનનું મુખારવિંદ ગો રજથી મંડિત થયેલું છે, માથા પર બાંધેલો કેશનો જોડો ખુલી ગયો છે, કોઈ લટ ઠાકોરજીના મુખારવિંદ પર આવી રહી છે. ગોપીજનો સાયંકાલે કતારમાં પ્રભુના દર્શન કરવા માટે ઉભા છે. કૃષ્ણ અને બલરામ વેણુ નાદ કરતા કરતા એ ગાયો ચરાવીને પધારી રહ્યા હોય અને પ્રભુની આસપાસ આગળ પાછળ ચારે તરફ એક ગાયોનો વૃંદ છે. ગાયોની ખરીની રજ ઉડી રહી છે. ગોધોળી વેળામાં સાયંકાલે પ્રભુના આ સ્વરૂપ અને લીલાનું અદ્ભુત દર્શન થાય છે અને એનું વર્ણન કરે છે. આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન में बसोई भावे. 2-3 પંક્તિનું સૂક્ષ્મ શ્રવણ કરીએ. E
સ્વામી ગિરિધારી છેત સ્વામી ગિરિધારી વિઠ્ઠલે સર્વપુધારી ગ્વારિયા કો वही भावे आगे गाय पाछे गाय। અને ભગવાન ગોપાલ બન્યા છે. ગોપાલ એટલે પોતાની મરજીથી ગાયોને ચરાવે એવું નહીં, જ્યાં ગાયો ચરીને જાય ત્યાં ગાયોની પાછળ પાછળ ફરે અને ગાયોની સેવા કરે એવા ભગવાન ગોપાલ બન્યા છે. એક દિવસ ગોવાળિયાઓએ સખાઓએ પ્રભુને વિનંતી કરી કે હે કનૈયા, યમુનાજીના જલમાં કાલી નાગ આવીને રહે છે અને યમુનાજીનું જલ બધું ઝેરી બન્યું છે. યમુનાજીનું જલ એ તો વ્રજવાસીના જીવનનો પ્રાણનો આધાર છે અને જો નહીં મળે તો આપણા પ્રાણ કેટલા ટકશે. એ કાલી નાગનું વિષ એવું છે કે કિનારાનું ઘાસ પણ બધું ઝેરી થઈ ગયું. જે કોઈ ગાયો કે પશુએ ઘાસ ચરે એમના પણ મરણ થાય. અને ઝેરની વરાળ એવી નીકળે કે કોઈ પક્ષીઓ યમુનાજી પરથી ઉડીને જાય તો એ પણ ચક્કર ખાઈને યમુનાજીમાં પડેના મરણ થાય. હે કનૈયા, કંઈક ઉપાય કર. ભગવાન કે જુઓ, કાલી નાગને યમુનાજીમાંથી ભગાડવા માટે મારે એની સાથે યુદ્ધ કરવું પડશે અને દાઉ દાદાથી સહન નહીં થાય. દાઉ દાદા શેષ નાગનું સ્વરૂપ, કોઈ નાગ જાતિનો અનાદર એ દાઉ ભૈયાથી સહન નહીં થાય. એના માટે કંઈક યુક્તિ કરવી પડશે. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ગોપ બાળકો સાથે તાલ વનમાં રમવા માટે ગયા. ખૂબ રમ્યા અને રમતા રમતા પછી ભૂખ લાગી એટલે મીઠા ફળોના વૃક્ષો ત્યાં હતા. એ ઝાડ હલાવી હલાવી અને ફળો બધા ખરવા લાગ્યા અને બધાએ મીઠા ફળ ખાધા. અને ત્યાં ધેનુકાસુર નામનો અસુર ગધેડાનું રૂપ લઈને આવ્યો હતો. દાઉ ભૈયાને કહ્યું અને દાઉ ભૈયાએ બંને પગથી ઉપાડીને જોરથી પછાડીને પેલા ધેનુકાસુરને માર્યો. પછી ભગવાને ગોવાળિયાઓને શીખડાવ્યું, જુઓ, ઘરે જઈને હું મૈયાને કંઈ પણ કહું ને તમારે બીજું કંઈ નહીં બોલવાનું, તમારે ખાલી હામાં હા કરવાની. રાત્રે કૃષ્ણ બલરામ બધા જ વાળો કરવા માટે બેઠા. પ્રભુ કહેશે, મૈયા, આજે તો દાઉ ભૈયાએ કમાલ કરી નાખી. અને દાઉ ભૈયા આમ ખુશ થયા, વાહ વાહ, કેને કને અમે શું કમાલ કરી નાખી? કે મૈયા, હું દાઉ ભૈયા ગોપ બાળકો તાલવનમાં રમવા માટે ગયા. રમતા રમતા અમને જોરથી ભૂખ લાગી અને દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. દાઉ ભૈયા કે પણ મેં શું કમાલ કરીએ તો કે મૈયા, હું દાઉ ભૈયા મારા મિત્રો બધા તાલવનમાં ગયા, ખૂબ રમ્યા, રમતા રમતા ભૂખ લાગી
વૃક્ષના મીઠા ફળ અમે ખાધા અને દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. દાઉ ભૈયા અકળાયા, ક્યારનો કમાલ કરી નાખી કે પણ મેં શું કર્યું એ કહેતો નથી. અરે કેને કનૈયા મેં શું કર્યું? કે મૈયા હું દાઉ ભૈયા ગોવાળિયાઓ બધા અમે તાલવનમાં ગયા, ખૂબ રમ્યા, રમતા રમતા ભૂખ લાગી, વૃક્ષના મીઠા ફળ ખાધા, ત્યાં એક ગધેડો આવ્યો અને દાઉ ભૈયાએ પેલા ગધેડાને મારી નાખ્યો. હવે દાઉ ભૈયાને ક્રોધ આવ્યો. શું કહ્યું? મેં ગધેડાને માર્યો એમ? તે પેલા સરપોલિયાને માર્યો તો મેં કહ્યું કે તે અઘાસુરને માર્યો. તે પેલો બગલાને માર્યો તો મેં કહ્યું તે બકાસુરને માર્યો. અને મેં ધેનુકાસુરને માર્યો અને તું કહે છે કે મેં ગધેડાને માર્યો. જા, આજે મારે તારી સાથે ખેલવા નથી આવવું. ભગવાન કે આપણું કામ થઈ ગયું. દાઉ ભૈયા રીસાયા, ખેલવા ના આવ્યા અને ભગવાન ગોવાળિયાઓ સાથે યમુનાજીના કિનારે આવ્યા. ઘેડી દડાની રમત માંડી. એવો કરાર થયો કે જે દડાને દૂર ફટકારે એને પોતે દડાને લેવા જવાનું. ભગવાનનો દાવ આવ્યો અને ભગવાને એવો જોરથી ફટકો માર્યો કે દડો ઓડીને સીધો યમુનાજીમાં. સખાઓ કે કનૈયા, આપણા વચ્ચે નક્કી થયું છે કે જે દડાને દૂર ફટકારીને લેવા જવાનું, હવે લેવા તો તારે જ જવું પડશે. તે તો ભગવાન દોડ્યા, કદમના વૃક્ષ પર ચડ્યા. ગોવાળિયાઓ કે અરે કનૈયા રેવા દે, નવો દડો લઈ આવશું. તો પ્રભુએ જોરથી યમુનાજીમાં છલાંગ લગાવી. ગોવાળિયાઓ ગભરાયા. ઘરે આવી નંદરાયજી યશોદાજીને વાત કરી. મૈયા બાવરી બની ગઈ, દોડતી આવી. અરે કોઈ મારા કનૈયાને યમુનાજીમાંથી બહાર કાઢો, કોઈ એને બચાવો. મૈયા પોતે કૂદવા જાય. નંદ બાવા કે યશોદાજી શાંત થાઓ, ધૈર્ય ધારણ કરો, કનૈયાને કંઈ નહીં થાય. અહીંયા પ્રભુના કૂદવાનો અવાજ આવ્યો. કાલીનાગ સૂઈ રહ્યો હતો, ઊંઘની ઉડી ગઈ. આ અવાજ શેનો આવ્યો? જોયું તો એક નાનકડું બાળક પૂંછડીથી પકડવાનો પ્રયત્ન કરી ત્યારે ભગવાન એવી પૂંછડી પકડીને મરોડી કે પેલો વડ ખાઈ ગયો. કાલીનાગ સાથે ભગવાનનું દ્વંદ્વ યુદ્ધ થયું છે. કૂદીને ભગવાન કાલીનાગના મસ્તક પર સવાર થઈ ગયા અને ચરણારવિંદથી જોરથી પ્રહાર કરવા લાગ્યા. કાલીનાગના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા અને કાલીનાગના મસ્તક ઉપર માનો પ્રભુ તાંડવ નૃત્ય કરી રહ્યા છે. તાંડવ કરત મોહન મુંડન પર, 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 કરત પ્રહાર વ્યાલ શિર ઉપર, 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 બલ પર જાઉં મોહન છબી ઉપર, બલ બલ જાઉં મોહન છબી ઉપર, તાંડવ કરત મોહન મુંડન પર, તાંડવ કરત મોહન મુંડન પર, તાંડવ કરત મોહન મુંડન પર. ના દિન દિન ના દિન દિન ના દિન દિન ના દિન 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 ના દિન દિન ના દિન દિન ના દિન દિન ના દિન દિન ધા ધા દિન દિન ના દિન દિન કત્ર ધે દિન કત ધા 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 ધેડી કત ધા 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 ધેડી કત ધા કત ધા કત, તાંડવ કરત મોહન મુંડન પર, તાંડવ કરત મોહન મુંડન પર, તાંડવ કરત મોહન મુંડન પર. ધાતી ધા તી ધાતી ધા ત્રિગિડ તક તક ત્રિગિડ તક તક ત્રિગિડ ધા ત્રિગિડ ધાતી ધા ધાતી ધા ધાતી ધા
તાંડવ કરત મોહન મુંડન પર 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 ધા ધા દિન ધા તિત ધા દિન ધા તિત ધા દિન ધા તિત કથા ગતિ ગન ધા ધા તિત કથા ગતિ ધા ધા તિત કથા ગતિ તિત કથા ગતિ ગન ધા ધા તિત કથા ગતિ ગન ધા ધા તિત કથા ગતિ તિત કથા ગતિ ગન ધા ધા તિત કથા ગતિ ધા ધા તિત કથા ગતિ ગન તાંડવ કરત મોહન મુંડન પર 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 તાંડવ કરત તાંડવ કરત તાંડવ કરત મોહન પ્રભુ કાલીનાગના મસ્તક પર તાંડવ નૃત્ય કરી રહ્યા છે. નાગ પત્નીઓ ભયભીત થઈ પ્રભુની સામે આવી હાથ જોડી વિનંતી કરે, પ્રભુ આપ અમારા સ્વામીનું શું કરશો? પ્રભુ કહે એને દંડ આપીશ. ના સાંભળી નાગ પત્નીઓ હસવા લાગી. પ્રભુ કહે કે મેં કહ્યું કે હું તમારા સ્વામીને દંડ આપીશ અને તમે હસી રહી છો? કે પ્રભુ અમે જાણીએ છીએ કે આપને દંડ આપતા ક્યાં આવડે છે. પ્રભુ કેમ? મને દંડ આપતા નથી આવડતું. જોર જોરથી ઓર ચરણના પ્રહાર પ્રભુ કરવા લાગ્યા. કાલીનાગના મોઢામાંથી આમ લોહી નીકળવા લાગ્યું, તડપવા લાગ્યો. પ્રભુ કે જો તમારા સ્વામીને હું દંડ આપી રહ્યો છું કે નહીં? નાગપત્યું કે પ્રભુ જે આપના ચરણારવિંદમાંથી ગંગા પ્રગટ થઈ, બ્રહ્માદિક દેવોને પણ આપના ચરણારવિંદ દુર્લભ છે, એ આપનું ચરણ આપ અમારા સ્વામીના માથા પર પધરાવી રહ્યા છો. આ તે પ્રભુ કૃપા છે કે દંડ? એટલે તો કહીએ છીએ કે આપને દંડ આપતા નથી આવડતું. પ્રભુ કે મને દંડ આપતા નથી આવડતું. ભગવાન ઉપરથી નીચે કૂદ્યા અને જોર જોરથી મુઠ્ઠીઓથી પ્રહાર કરવા લાગ્યા. કાલીનાગમ તડપવા લાગ્યો છે, જો હું તમારા સ્વામીને દંડ આપું છું કે નહીં? નાગપત્નીઓ કે પ્રભુ આપનો એક શ્રીયસ્થ અભયદ છે અને બીજો શ્રીયસ્થ વરદ છે. મોટા મોટા યોગીઓને પણ આપના શ્રીયસ્થ દુર્લભ છે, એ આપનો હસ્ત આપે અમારા સ્વામીના માથા પર પધરાવ્યો. પ્રભુ આ તે કૃપા છે કે આ દંડ છે? પછી ભગવાને કાલીનાગને અભયદાન આપ્યું કે તારા મૂળ સ્થાન રમણક દ્વીપમાં ચાલ્યો જા. કાલીનાગ કે ભગવાનનો ત્યાં જ પેલા રહેતો હતો, પણ આપનું વાહન ગરુડ ઘડી ઘડી સતાવે અને ગરુડજીને સ્ટાફ કે વ્રજમાં ના આવી શકે, એના ભયથી તો અહીંયા વ્રજમાં રહું છું, ત્યાં જઈશ તો પાછા સતાવશે. એટલે ભગવાને કહ્યું જો તારા મસ્તક ઉપર મેં તારું ચારણ પધરાવ્યું, મારું ચરણ પધરાવ્યું અને મારો પાદ લાંછન, મારું ચરણ ચિહ્ન તારા મસ્તક ઉપર અંકિત થયું છે. હવે નિર્ભય થઈને તું રમણક દ્વીપમાં વિહાર કર. અહીંયા તિલકની ભાવના બતાવી છે. ભગવાનનું ચરણ ચિહ્ન કાલીનાગના મસ્તક પર અંકિત થયું અને એને અભય મળ્યું છે. એમ વૈષ્ણવ આપણે માથા પર જે તિલક કરીએ છીએ એ ઉર્ધ્વ પુંડ્ર તિલક એ ભગવાન શ્રી કૃષ્ણની ચરણાકૃતિ છે. જે વૈષ્ણવ મસ્તક ઉપર તિલક ધારણ કરે એને ભગવાનનું અભય પ્રાપ્ત થાય છે. કોઈ પણ આસુરી તત્વો એની પાસે ક્યારે આવતા નથી. ત્યાં સુધી વચન છે કે માથા પર તિલક ધારણ કર્યું હોય
અને માનો શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો તિલકના કારણે યમના દૂતો પણ એની પાસે આવવાની હિંમત કરતા નથી, એટલું સામર્થ્ય તિલકમાં છે. અને શુકન શાસ્ત્રમાં કહેવાયું છે, ખાસ કરીને બ્રાહ્મણ અને વૈષ્ણવ માટે, કે કોઈ પણ ભગવત કાર્ય કે વૈદિક કર્મ એ શૂન્ય મસ્તક એટલે તિલક વગર કરવું અપશુકન મનાય છે. એટલે લગ્ન હોય, યજ્ઞ હોય, કોઈ પૂજા હોય, વૈદિક કર્મ, તો ગૌર મહારાજ સૌથી પહેલા કપાળમાં તિલક કરે છે. એમ ભગવત કાર્ય પણ તિલક વગર નિષેધ છે. આપણે ઠાકોરજીની સેવામાં જઈએ ત્યારે, સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, કોઈ પણ ભગવત કાર્ય માટે જઈએ ત્યારે મસ્તક પર તિલક હોય તો પ્રભુને એનાથી પ્રસન્નતા થાય. જેમ કોઈ કન્યાનું લગ્ન થાય તો મંગળસૂત્ર અને ચાંદલો એનું સૌભાગ્ય ચિહ્ન છે, એમ આપણે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે પ્રભુ સાથે અલૌકિક સ્વરૂપે આપણું વરણ થાય છે. ગળામાં તુલસીની માળા અને મસ્તક પર તિલક એ આપણું સૌભાગ્ય ચિહ્ન છે. વૈષ્ણવોએ ગૌરવથી ધારણ કરવું જોઈએ. અને તિલક આપણે કરીએ છીએ એમાં પણ વિજ્ઞાન છે. આજે સમય નથી, ફરી ક્યારે સમજાવીશ, કારણ કે 7 ને 10 આજે ગોવર્ધન લીલા સુધી પહોંચવું છે. અને પાછું અષ્ટાક્ષર મહામંત્ર જપ યજ્ઞનું પ્રથમ વખત જ અહીંયા આયોજન થવા જઈ રહ્યું છે રાજકોટમાં. ખરેખર ખૂબ જ એવું અલૌકિક આયોજન છે કે તમે જાતે જ્યારે અહીંયા બેસીને માણસો ત્યારે તમને ખ્યાલ આવશે કે પ્રભુના નામ સ્મરણમાં એવા આપણે ખોવાઈ જઈએ કે આખી દુનિયાનું વિસ્મરણ થઈ જાય. તો એ રીતે ઠાકોરજી કૃપા કરી. જુઓ, બીજા બધા અસુરોને ભગવાને માર્યા છે, કાલીનાગને ભગવાને માર્યો નથી, એને નાથ્યો છે. કારણ કે કાલીનાગ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે અને ઇન્દ્રિયો પ્રભુની સેવાનું સાધન છે. એટલા માટે ઇન્દ્રિયોમાં કોઈ વિકાર આવે તો એને મરાય નહીં, પણ એને શુદ્ધ કરીને પ્રભુની સેવામાં સમર્પિત કરવાથી ઇન્દ્રિયોનો વિકાર દૂર થાય છે. અને કથા આપણે સાંભળી, પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે. અવિદ્યાના 5 પર્વ: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ વિદ્યારૂપ પૂતનાને મારી, પણ ભગવાને એને માની ગતિ આપી હતી. અને એટલા માટે વ્રજવાસીઓએ પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો તો એના શરીરમાંથી ચંદન જેવી સુગંધ નીકળવા લાગી અને અવિદ્યાની ગંધ વ્રજવાસીઓના ઘરમાં ગઈ છે. અને એટલા માટે હવે આ 5 લીલાઓ કરી ભગવાન અવિદ્યાની ગંધને પણ દૂર કરે છે. કાલીનાગને દમન કરી ઇન્દ્રિયાધ્યાસને દૂર કર્યો. ત્યાર પછી દાવાગ્નિનું પાન કરી પ્રાણાધ્યાસને ભગવાને દૂર કર્યો. બલરામજીએ પ્રલંબાસુરને માર્યો, અંતઃકરણાધ્યાસ દૂર કર્યો. મુંજવનમાં યમુનાજીના કિનારે ફરીથી દાવાગ્નિ પ્રગટ થઈનું પાન કરી સ્વરૂપ વિસ્મૃતિ રૂપ દોષને પ્રભુએ દૂર કર્યો. તામસ પ્રમેય પ્રકરણનો છેલ્લો અધ્યાય, જેમાં વેણુગીતનું વર્ણન છે. વધારે વિસ્તાર નહીં કરું, કારણ કે વેણુગીત, ગોપી ગીત, ભ્રમર ગીત બહુ જ અદ્ભુત છે. અને એના પર મુંબઈમાં, અમદાવાદમાં સ્વતંત્ર કથાઓ થઈ છે. યુટ્યુબમાં એ બધી આપને જોવા મળી જશે. સંક્ષિપ્તમાં ચર્ચા કરીએ. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ગોવાળિયાઓ સાથે ગૌચારણ કરતા કરતા વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે અને ભગવાને વેણુનાદ કર્યો છે. ગોપીઓ વ્રજમાં પોતાના ઘરમાં બેઠી છે, પણ પ્રભુની કૃપાના કારણે આ ગોપીઓને 2 સિદ્ધિ મળી છે: દૂરદર્શન અને દૂરશ્રવણ. ટેલિવિઝન, ટેલિફોન, રેડિયો ભલે હમણાં શોધાયા હોય, પણ આ સિદ્ધિઓ આપણા વિજ્ઞાનમાં બતાવી છે, શાસ્ત્રમાં બતાવી છે. મહાભારતના યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ સંજય ધૃતરાષ્ટ્રની આગળ કર્યું હતું. પ્રભુ ગૌચારણ કરવા વનમાં પધારે છે અને પ્રભુ વેણુનાદ અથવા તો ગોવાળિયાઓ સાથે જે વાર્તાલાપ કરે એ ગોપીઓ ઘરમાં બેસીને શ્રવણ કરે છે. એ પ્રભુની લીલાઓનું પ્રત્યક્ષ દર્શન થાય છે. એનું વર્ણન કરે છે: ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. શરદ ઋતુના આગમનને કારણે જળાશયો સ્વચ્છ થયા છે. સુંદર કમળના પુષ્પોની સુગંધથી આખું વાતાવરણ આચ્છાદિત થયેલું છે. વૃંદાવને અલૌકિક શોભા ધારણ કરી છે. અને આ વૃંદાવનમાં ભગવાન પધાર્યા. વૃંદાવનના ઘણા અર્થ કર્યા. વૃંદા એટલે તુલસી, વૃંદાવન એટલે તુલસીનું વન, વૃંદા એટલે સ્ત્રી,
વૃંદાવન એટલે સ્ત્રીઓનો સમૂહ અને વૃંદાવન એટલે ભક્તોનું અંતઃકરણ. ભગવાન ભક્તોના અંતઃકરણમાં પધાર્યા છે. ભગવાને સૌથી પહેલા વેણુ કૂજન કર્યું. કૂજન એટલે અસ્પષ્ટ સ્વર, કોયલની જેમ ટહુકો કરવો, ગોપીજનોમાં આસક્તિ જગાડી. ત્યાર પછી ભગવાને વેણુ ગાન કરી અલૌકિક કામ જગાડ્યો. પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવું છે, પણ સ્મરવેગના કારણે સ્વરૂપનું વર્ણન કરી શકતા નથી. ત્યારે સુખદેવજી પોતે ગોપી ભાવ ધારણ કરી માનો પ્રભુનું વર્ણન કરી રહ્યા છે. ત્યાર પછી ભગવાને વેણુ રવ કર્યો. ઇતિ વેણુ રવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રસ્ત્રિય સર્વે વર્ણયંત્યો ભીરે ભીરે. રવ, ર અગ્નિ બીજ અને વ અમૃત બીજ છે. તે વેણુ રવ કરી એક સાથે સંયોગ રસ અને વિપ્રયોગનો અનુભવ ભગવાને ગોપીજનોને કરાવ્યો. અને હવે ગોપીજનોમાં સામર્થ્ય આવ્યું અને એ ગોપીજનો પ્રભુનું ગુણગાન કરી રહ્યા છે. આ વેણુગીતના માધ્યમથી ક્યારેક ગાયોના ભાગ્યનું વર્ણન, ક્યારેક નદીઓના, ક્યારેક હરણીઓના, ક્યારેક ગિરિરાજજીનું વર્ણન ગોપીઓ કરે છે. સુખદેવજી કહે છે એ રીતે પ્રભુ જ્યારે ગૌચારણ કરવા વનમાં પધારે ત્યારે વેણુ ગીતનું ગાન કરી દિવસે ગોપીઓ વિપ્રયોગનો અનુભવ કરી આનંદ પ્રાપ્ત કરતી. 22મા અધ્યાયમાં ભગવાને વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. વૃક્ષ એ પણ વૈષ્ણવનું સ્વરૂપ છે. આજે પર્યાવરણવાદીઓ મોટી મોટી સભાઓ ભરતા હોય છે, ઘણી વાતો આપણને સમજાવે. એક વૃક્ષ 10 સંતાન તરીકેની ગરજ સારે છે. વધારેમાં વધારે વૃક્ષ વાવો. 50 વર્ષની આયુષ્ય એક વૃક્ષની માનીએ તો 50 વર્ષમાં 1 ટન ઓક્સિજન આપે છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, રણને અને દરિયાના ખારાશને આગળ વધવા દેતું નથી. આ બધું અવારનવાર સાંભળીએ. પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પોતે વૃક્ષનું મહત્વ પ્રગટ કરે છે કે વૃક્ષમાં વૈષ્ણવતા કેવી રીતે. જો વૈષ્ણવ ધર્મ આપણને માનવ ધર્મ કરતા પણ 2 ડગલા આગળ લઈ જાય છે. માનવ ધર્મ આપણને કહે છે એકબીજા સાથે પ્રેમ અને સદભાવનાથી વ્યવહાર કરો, એકબીજાને તમે મદદરૂપ થાઓ, કોઈને કામમાં લાગો. જ્યારે વૈષ્ણવ ધર્મ આપણને શીખડાવે છે કે કોઈ આપણને કષ્ટ આપે, કોઈ આપણને દુઃખ દે, છતાંય ભૂલીને પણ સામે ચાલીને આપણીની સેવા કરવા માટે તત્પર થઈએ તો એ વૈષ્ણવ ધર્મ છે. આજે માણસે પોતાના સ્વાર્થ માટે જંગલો ઉજાડી નાખ્યા, વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે, અને છતાં પણ 12 અવસ્થાઓમાં વૃક્ષ માનવજાત પર કેટલો ઉપકાર કરે છે. સૌથી પહેલા વૃક્ષના મૂળ. મૂળ એટલે જડ, એમાંથી જડીબુટી એટલે ઔષધિ બને. માણસના મૂળ એના પ્રાણ છે. આપણે બીમાર થઈએ ત્યારે આ જડીબુટીનો ઔષધિ તરીકે ઉપયોગ કરીએ તો પોતાનું મૂળ આપી આપણા મૂળની રક્ષા કરે છે. બીજ, એ બીજમાંથી ઔષધિ બને, તેલ મળે, અનેક પ્રકારે ઉપયોગ થાય. વૃક્ષનું થડ, થડ એટલે એનો આધાર કહેવાય. ગ્રામ્ય વિસ્તારમાં જે મકાન માટે ઘરનો થંભ બનાવીએ વૃક્ષના થડમાંથી બને. પોતાનો આધાર આપી આપણા ઘરનો આધાર બને છે. વૃક્ષની છાલ, છાલ એટલે એના વસ્ત્ર. સંન્યાસીઓ જે વલકલ વસ્ત્ર પહેરે વૃક્ષની છાલમાંથી બને. પોતાનું વસ્ત્ર આપી આપણા શરીરને ઢાંકે છે. વૃક્ષના પાંદડાઓ, પાંદડા એટલે એની શોભા. પાંદડા વગરનું વૃક્ષ છૂટું કેવું લાગે. આપણા ઘરની શોભા વધારવા માટે તોરણ તરીકે આ પાંદડાનો ઉપયોગ કરીએ છીએ. પોતાની શોભાથી આપણા ઘરની શોભા વધારે છે. વૃક્ષના ફૂલ, ફૂલ એટલે એનો શિંગાર. આ માળા શિંગાર માટે ફૂલનો ઉપયોગ આપણે કરીએ છીએ. પોતાના શિંગારથી આપણી શોભા વધારે છે. ફૂલની સુગંધ, પોતે ભઠ્ઠીમાં ઉકળે, પીસાય, પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે અને છતાં પણ અત્તર બનીને પોતાની સુગંધથી આપણા તનની દુર્ગંધને દૂર કરે છે. વૃક્ષનું ફળ, ફળ એટલે એનું સંતાન કહેવાય, કારણ કે ફળમાંથી બી અને એમાંથી નવા વૃક્ષનું સર્જન થાય. માણસને ભૂખ લાગે ત્યારે વૃક્ષ ઉપર પથ્થર મારે, પથ્થરના ઘાવ સહન કરે છે અને છતાંય આપણને ખાવા માટે પોતાનું સંતાન અર્પણ કરી દે છે. વૃક્ષનો છાંયડો, પોતે સ્થિત પ્રજ્ઞ ઋષિની જેમ શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી, તડકો અને ચોમાસાનો અનરાધાર વરસાદ સહન કરે.
પણ એની નીચે બેસનાર પ્રત્યેકને વિસામો અને શીતળ છાંયડો આપે છે. વૃક્ષના લાકડા, આપણને ભૂખ લાગે ત્યારે ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરીએ. પોતે અગ્નિમાં બળે છે, પણ આપણા પેટની અગ્નિને શાંત કરે છે. અને બળે છે એટલું જ નહીં, ચૂલા પર જે પાત્રો મૂક્યા હોય એ મેષથી મલિન થાય તો એની મલિનતા દૂર કરવા માટે વળી પાછું પોતાની રાખ પણ મૂકતું જાય છે. અને એમાંથી ધુમાડો નીકળે, એનાથી વાદળ બંધાય અને મેઘની વૃષ્ટિ મળે. દરેક અવસ્થામાં વૃક્ષ માનવ જાત પર ઉપકાર કરે છે. સાચો વૈષ્ણવ ધર્મ શીખવો હોય તો એ આપણે વૃક્ષ પાસેથી શીખવું જોઈએ. 23મા અધ્યાયમાં ભગવાને યજ્ઞ પત્ની પર અનુગ્રહ કર્યો અને સુબોધનીજી 10મો સ્કંદ તામસ સાધન પ્રકરણનો 21 થી 24 4 અધ્યાયમાં ગોવર્ધન લીલાનું વર્ણન કર્યું છે. સુરદાસજીએ સરસ લીલાના રૂપમાં લીલાઓ ગાઈ છે. સંક્ષિપ્તમાં એનું દર્શન કરીએ. આસો માસના નવરાત્રિના દિવસો યશોદાજી વિચાર કરે. પ્રતિવર્ષ કારતક સુદ એકમના દિવસે વ્રજવાસીઓ ઇન્દ્રયાગ કરે. ખાલી 1 મહિનાનો સમય બાકી, પણ યજ્ઞની કોઈ તૈયારી દેખાતી નથી. નંદ બાવાને સમાચાર મોકલાવ્યા, તમે વ્રજના રાજા છો અને રાજાની પહેલી જવાબદારી પ્રજાનું કલ્યાણ વિચારે. ઇન્દ્ર ક્રોધે ભરાશે તો અનર્થ થશે. નંદરાયજી કે સારું કર્યું તમે યાદ કરાવ્યું, હમણાં રાજ્યના કાર્યમાં બહુ ખૂપી ગયો, કોણ જાણે કેમ ભૂલી ગયો. આખા વ્રજમાં ઢંઢેરો પીટાવ્યો, ચારે તરફ ઇન્દ્રયાગની તૈયારી થવા લાગી. નંદાલયમાં પણ સુંદર મજાના પકવાન બની રહ્યા છે, મીઠી મીઠી સુગંધ આવી રહી છે. પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા કે મૈયા મને ભૂખ લાગી છે, મીઠી મીઠી સુગંધ આવે છે, આ પકવાન મને ખવડાવો. મૈયા કે બેટા આપણાથી આ ન ખવાય, આ દેવ માટે સામગ્રી બને છે, દેવને ઉચ્છિષ્ટ ન અપાય. પૂછીએ દેવ કોણ છે, શા માટે આપણે એને નૈવેદ્ય આપીએ છીએ? મૈયા કે બેટા ઇન્દ્રદેવ એ આપણા પર ઉપકાર કરે છે, વૃષ્ટિ મોકલે છે, થોડી બહુ વાતો સમજાવે છે. ભગવાન સમજતા નથી, વિચારે મૈયાને બહુ પરિશ્રમ નથી દેવો. આંગણામાં નંદ બાવા દરબાર ભરીને બેઠા છે. પ્રભુ ત્યાં પધારે છે. બાવા મૈયા કહેતી હતી કે ઇન્દ્ર આપણા દેવ છે, શા માટે આપણે એને આ યજ્ઞ કરીએ છીએ, શા માટે નૈવેદ્ય ધરીએ છીએ? તો બેટા એ મેઘની વૃષ્ટિ મોકલે છે, એનાથી ગાયોને ખાવાનો ઘાસચારો થાય છે, અનાજ ઉગે છે, અને એના ઋણ સ્વરૂપે આપણે ઇન્દ્રયાગ કરી નૈવેદ્ય ધરી બાકીનું અન્ન વર્ષ સુધી પ્રસાદીના રૂપમાં ઉપયોગમાં લઈએ છીએ. ભગવાન વર્ણાશ્રમ ધર્મ સમજાવે છે. આપણે વર્ણથી વૈશ્ય છીએ અને વૈશ્ય આવો ઇન્દ્રયાગ કરવો, વેદમાં એવું કોઈ વિધાન નથી. અને ઇન્દ્ર આપણા પર ઉપકાર શું કરે એ તો એની જવાબદારી નિભાવે છે. આપણા પર કોઈનો ઉપકાર હોય તો આ ગોવર્ધન પર્વત તો છે. આપણે ગાયો ચરાવવા જઈએ ત્યારે તળેટીમાં ગાયો માટે સુંદર કોમળ ઘાસ એમાં મળે. તરસ લાગે ત્યારે એમાંથી શીતળ જળના ઝરણા પ્રગટ થઈ જાય, આપણી તૃષાને શાંત કરે. ભૂખ લાગે ત્યારે કંદમૂળ અને વૃક્ષના મીઠા ફળો ખાવા આપે. થાક લાગે ત્યારે ગિરિરાજજીની કંદરામાં આપણે વિશ્રામ કરીએ. આપણા પર ઉપકાર હોય તો ગિરિરાજજીનો ગોવર્ધન યાગ કરવો જોઈએ. ભગવાન પોતાના વાક ચાતુર્યથી વ્રજવાસીઓને ઇન્દ્રયાગ કરવો નિષિદ્ધ છે, ગોવર્ધન યાગ કરવો જોઈએ એમ સમજાવે છે. ગોવર્ધન યાગની તૈયારીઓ થાય છે. આસો વદ તેરસના દિવસે ધન ધોવત નંદ કી રાની પોતપોતાની ગાયોને તેલ માલિશ કરી સુંદર સજાવી સ્નાન કરી તૈયાર કરી છે. બધાએ ગોવર્ધન તરફ પ્રસ્થાન કર્યું. પ્રભુએ કહ્યું કે જે સામગ્રીઓ સિદ્ધ કર્યો બધા પોતપોતાના બળદગાડાઓમાં ભરો. હજારોની સંખ્યામાં બળદગાડા જોડાયા છે. અહીંયા સુરભી કુંડ પાસે બધાના ડેરા તંબુ પડાવ પડ્યા હતા. પોતપોતાના ડેરામાં બધાએ નિવાસ કર્યો. 14ના દિવસે ભગવાને એક લીલા કરી. આજે મારે એક સુંદર મજાની હટડી ખોલવી છે. વ્રજમાં હાટ એટલે દુકાન, હટડી એટલે નાનકડી દુકાન. પ્રભુ આજે દુકાનદાર બન્યા છે. બધી અલૌકિક સામગ્રી લઈ વ્રજ ભક્તો પ્રસન્ન થાય છે. આપણે ત્યાં પણ નંદાલયમાં હટડીના દર્શન થાય છે. દિવાળીના દિવસે પ્રભુ હટડીમાં બિરાજ્યા. ચારે બાજુ કરોડોની સંખ્યામાં દીપકો પ્રજ્વલિત થયા, દીપદાન થયું અને ગાયોને બોલાવી ગાયોનું પૂજન કરી અને કાનમાં કહ્યું કે આવતીકાલે ગોવર્ધન પૂજા માટે વહેલા વહેલા આવજો. એ કાન જગાઈના દર્શન આજે પણ દિવાળીના થાય છે. ભગવાને ગાયોને બ્રાહ્મણોનું પૂજન કર્યું, કારણ કે ભૂતલ ઉપર ભગવાન વિષ્ણુની અંગભૂત બે જ સૃષ્ટિ છે, ગાયો અને બ્રાહ્મણો. બ્રાહ્મણોમાં ભગવાન મંત્ર સ્વરૂપે બિરાજે છે
અને ગાયોમાં ભગવાન હવિ સ્વરૂપે બિરાજે છે. અને એટલા માટે વૈદિક કર્મ હંમેશા બ્રાહ્મણ પાસે કરાવવું જોઈએ. આજે ઘણી જગ્યાએ ઘણી પરંપરાઓમાં પોતાની મેળે બધા પૂજન કરી લેતા હોય છે. એક સાથે જથ્થા બંધ મંદિરોમાં મૂકી દે, ચોપડા પૂજન આ તે પોતાની મેળે કરી લે, એનું કોઈ ફળ મળતું નથી. વૈદિક કર્મ જ્યારે બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે, કારણ કે બ્રાહ્મણના મુખથી ભગવાન પોતે મંત્ર દ્વારા પ્રગટ થાય છે, મંત્ર સ્વરૂપે પ્રગટ થાય છે. એટલા માટે પેલા ગાયોનું પૂજન કર્યું. એકમના દિવસે બ્રાહ્મણો વેદનો મંત્રોચ્ચાર કરે છે. બધાએ ગોવર્ધન પૂજા માટે પ્રસ્થાન કર્યું છે. સૌથી પહેલા સોને મળેલા શંખથી માનસી ગંગાના જલથી અભિષેક થયું. ત્યાર પછી 72 કરોડ ગાયના દૂધથી અભિષેક થયો છે. દૂધની નદીઓ વહેવા લાગી છે. ત્યાર પછી દૂધ, દહીં, ઘી, બુરું, મધ, પંચામૃત કરાવ્યું. પછી આમળા ચંદનથી અભ્યંગ થયું. શુદ્ધ જલથી સ્નાન કરાવી, અંગવસ્ત્ર કરાવી, ગુલાબનું મધમત્તું અત્તર સમર્પિત કર્યું. ઠાકોરજી ગિરિરાજજીને લાલ ધોતી ઉપરનાના શૃંગાર કર્યા. કેસરનું તિલક, કુમકુમનું કમલપત્ર કર્યું. સુંદર પુષ્પોની માળાઓ ધરાવી શૃંગાર કર્યા. કુંડવારાનો ભોગ ધર્યો. અને બધા વ્રજવાસીઓને નંદબાવાએ પહેરામણી વાટી હળદર કંકુના થાપા માર્યા છે. ત્યાર પછી કહ્યું હવે ગિરિરાજજીની તળેટી ખાસા કરો. તળેટી ખાસા કરી ગુલાલ, અબીલ, હળદરના ચોક પુરાવ્યા. સૌથી પહેલા લીલો મેવો, સૂકો મેવો, દૂધઘરની સામગ્રી ધરી. ત્યાર પછી અંશકડાના છાબડાના થરને થર લાગવા લાગ્યા. બુંદી, મોનથાળ, ઘેવર, બાવર, લૂચઈ, મઠડી. ત્યાર પછી સખડીની સામગ્રી ધરાવી, હળદરનું અષ્ટદળ કરી, ઘાસનું એક મોટું બીડું બનાવી. ભગવાને કહ્યું ભાતના બધા ટોકરા ઠલાવો. એક ભાતનું મોટું બીજું પર્વત જેવું બની ગયું. સંસ્કૃતમાં અન્ન શબ્દના બે અર્થ થાય. અન્ન એટલે અનાજ અને અન્ન એટલે ચોખા. કૂટ એટલે અતિશય. આમ વિશાળ પ્રમાણમાં ભાતનું પર્વત જેવું બની ગયું, એટલા માટે અન્નકૂટ કહેવાયો. વચ્ચે 16 પાકડીનું કમળ કરી શિખર, અને 4 ખૂણામાં શંખ, ચક્ર, ગદા, પદ્મના શિંગાર કરી 4 ગુંજિયા ધરાવ્યા. તુલસીની માળા ફરતી ધરાવી. કેસરનો છિટકાવ થયો. 8 પ્રકારની દાળ, 5 પ્રકારની કઢી, 16 પ્રકારના શાક, જાત જાતના ફરસાણ સજાવવામાં આવ્યા. આખી તળેટી ભરાઈ ગઈ. ભગવાને કહ્યું હવે વિનંતી કરો. ગિરિરાજજી અંગીકાર કરશે. બધા મનોમન વિનંતી કરવા લાગ્યા. ગોવાળિયાઓ એકબીજાને કહે, કનૈયો તો કહેતો હતો કે ગિરિરાજ એ પ્રગટ દેવ છે, તમારા નૈવેદ્યનો સ્વીકાર કરશે, પણ આપણને એવા કોઈ દર્શન થતા નથી. પ્રભુ અંતર્યામી છે, જાણી ગયા. પોતાનું બીજું એક વિલક્ષણ સ્વરૂપ પ્રગટ કરી ગિરિરાજજીમાં પધરાવ્યો અને સહસ્ત્ર ભુજા ધારણ કરી ભગવાન વ્રજવાસીઓની સામગ્રી અરોગવા લાગ્યા છે. કહેવા લાગ્યા આન ઓર હજી લાવો, હજી લાવો. એટલે ગામનું નામ થયું આન્યોર. પ્રભુ આરોગ્યા. બધા જ વ્રજવાસીઓ પ્રસન્ન થયા. ઠાકોરજી કહો તમે પોતે જ જાતે અનુભવ કર્યો કે ગિરિરાજ ગોવર્ધને તમારા યજ્ઞનો સ્વીકાર કર્યો. પ્રભુ આરોગ એટલે મહાપ્રસાદ કહેવાય. તમે બધા ગ્રહણ કરો. વ્રજવાસીઓ લૂંટી લૂંટીને મહાપ્રસાદ ખાવા લાગ્યા અને પોતપોતાના ડેરામાં ગયા છે. ઇન્દ્ર વિચારે પ્રતિવર્ષ આજના દિવસે આ વ્રજવાસીઓ ઇન્દ્ર યાગ કરે, પણ હજી સુધી મંત્ર દ્વારા કે કોઈ પણ પ્રકારે આમંત્રણ આવ્યું નથી. ભૂલી ગયા કે શું? પોતાના એક અનુચરને તપાસ કરવા મોકલે છે. અનુચર આવીને બધી વાત કહી. મહારાજ, વ્રજવાસીઓ અનર્થ કર્યો છે. કૃષ્ણ નામના ગોવાળના કહેવાથી તમારો યજ્ઞ બંધ કરી પેલા પર્વત ગોવર્ધનનો યજ્ઞ કર્યો. ઇન્દ્ર ક્રોધમાં આવ્યો. ભગવાનને અપશબ્દ કહેવા લાગ્યો. વાચાલમ બાલિસમ સ્તબ્ધગ્ન પંડિત માનિનમ કૃષ્ણ મર્ત્યમ ઉપાસિત્ય ગોપામે ચક્રો અપ્રિયમ. પ્રશ્ન થાય કે ભાગવત ભક્તિની શાશ્વત સંહિતા છે. ઇન્દ્ર ક્રોધમાં આવીને અપશબ્દ બોલે, પણ સુખદેવજીથી એનો ઉચ્ચાર કેમ થાય? શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં બહુ સુંદર અર્થઘટન કરે છે. ભલે ક્રોધમાં આવીને ઇન્દ્રે અપશબ્દ કયા હોય, પણ એક પ્રકારે ભગવાનની સ્તુતિ જ કરી છે. વાચાલમ એટલે બડાઈખોર. બીજો અર્થ થાય વાણીથી આલમ. વાણીથી શબ્દો દ્વારા જેનું વર્ણન ન થઈ શકે, ભગવાને વાણી વર્ચનીય છે. સ્તબ્ધ એટલે જડ. શ્રી મહાપ્રભુજી કહે છે ભગવાન વૃક્ષની જેમ સ્થિર છે, બધાને પોતાના ચરણમાં ઝુકાવે છે, ભગવાન કોઈને નમતા નથી. અજ્ઞ એટલે અજ્ઞાની. અજ્ઞ બે અક્ષરની સંધિ છૂટી પાડો તો અર્થ થાય ભગવાન જ્ઞાનીઓના પણ જ્ઞાની છે. ભગવાન સમાન આ જગતમાં બીજો કોઈ જ્ઞાની નથી.
પંડિત માનનમ, પંડિતાઈનો અહંકાર કરવા વાળો. બીજો અર્થ થાય કે ભગવાન પંડિતો વિદ્વાનોને માન સન્માન દેવા વાળા છે. મર્ત એટલે મનુષ્ય. શ્રી મહાપ્રભુજી કહે છે ભગવાન મનુષ્ય આદિ અનેક દેહ ધારણ કરી અને લીલા કરવા વાળા છે. તે રીતે સુંદર અર્થઘટન કર્યું છે. પ્રલય કાળે વરસતા 12 મેઘોમાંથી સાંવર્તક નામના મેઘને ઇન્દ્રએ આદેશ કર્યો કે વ્રજમાં જઈને મુશળધાર વરસો. સાંભેલા જેવી જાડી ધારો વરસવા લાગી. પવનદેવને આજ્ઞા કરી જોરથી ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. વરસતી મેઘની ધારાઓ બરફના કરાના રૂપમાં વ્રજવાસીઓને વાગવા લાગી. આખા વ્રજમાં હાહાકાર સર્જાયો છે. ભયભીત થઈ અને વ્રજવાસીઓ પ્રભુને વિનંતી કરે છે. પાહી પાહી મહા કૃષ્ણ કૃષ્ણ મહાભાગ સ્વન્નાથમ ગોકુલ પ્રભો ત્રાતુમર્હસી દેવાન કુપિતા તત્વત્સલા. હે કૃષ્ણ, હે ગોકુલના નાથ, તમે ક્યાં છો? ઇન્દ્ર ક્રોધે ભરાયો નથી, અમારી રક્ષા કરો. ભગવાને વિચાર્યું કે આ વ્રજવાસીઓમાં સામર્થ્ય મૂકી દઉં કે પોતાની મેળે પોતાની રક્ષા કરે. પણ પછી એ સામર્થ્ય મેં આપ્યું એવું જ્ઞાન ન થાય અને અહંકાર આવે તો પણ એમનો બગાડ થાય. વિચાર્યું કે મારા સામર્થ્યથી મેઘોને પાછા મોકલી દઉં. તો ઇન્દ્રએ એક અપરાધ તો કર્યો, વળી પાછો ઇન્દ્ર મારી સાથે લડવા માટે આવશે તો બીજો અપરાધ કરશે. ભગવાન દેવોના પણ પક્ષપાતી છે. ઇન્દ્રને દંડ આપવા નથી માંગતા, પણ ઇન્દ્રનો મદ દૂર કરવા માંગે છે. ભગવાને વિચાર્યું જે ગિરિરાજ ગોવર્ધનનો આશ્રય મેં કરાવ્યો એની જ વધારે દ્રઢ બનાવવો. અને ઇતિ ઉક્ત્વા એકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લીલયા કૃષ્ણ છત્રાકમય બાલક. એક નાનકડું બાળક રમત રમતમાં જેમ છત્રાક એટલે બિલાડીનો ટોપ ઉખાડી લે એમ ભગવાને એક હસ્તથી ગોવર્ધનને ઉપાડી બીજા શ્રેષ્ઠની ટચલી આંગળીના નખના અગ્રિમ ભાગ પર ધારણ છત્રાકમૈવ બાલક શ્રી ગોવર્ધનનાથ કી. અને બધા જ વ્રજવાસીઓને ભગવાન આજ્ઞા કરી તસ્માન મત શરણમ ગોષ્ઠમ મન નાથમ મત પરિગ્રહમ. તસ્માન મત શરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાયે સ્વાત્મયોગેન સોયમ મે વ્રત. હું ગોકુલનો નાથ છું અને જે મારા શરણમાં આવે એને આશ્રય આપો એ પરિગ્રહ પહેલા સ્વીકારેલો છે. માટે તમે બધા મારા શરણમાં આવો. વ્રજના ગોપી ગ્વાલ પશુ પક્ષી બધા જ ગોવર્ધનના છત્ર નીચે ભગવાનના શરણમાં આવ્યા છે. 7 દિવસ અને 7 રાત સુધી ભગવાને ગોવર્ધન ધારણ કર્યું. બીજા 2 શ્રેયસ પ્રગટ થયા. 2 શ્રેયસથી ભગવાને મધુર વેણો નિનાદ કર્યો. 1 શ્રેયસમાં શંખ ધારણ કર્યો. શંખ જલ તત્વમાંથી બનેલો છે. ઇન્દ્રના મેઘનું શોષણ કર્યું. સુદર્શન ચક્રને આજ્ઞા કરી ગોવર્ધન પર સ્થિર થયા. એક પણ ટીપું પાણીનું જમીન પર પડવા દીધું નથી. અને 1 શ્રેયસમાં ગોવર્ધન ધારણ કર્યો. ભગવાન છત્રભૂત થયા છે. અને 7 દિવસમાં વ્રજવાસીઓના 7 પ્રકારના અન્યાશ્રય દેવ ઋષિ પિતૃ આત્મા લૌકિક કર્મો વૈદિક કર્મો આ બધા અન્યાશ્રયને ભગવાને દૂર કર્યા છે. 7મા દિવસે ઇન્દ્રને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતા ઐરાવત હાથી પર બેસી સુરભી ગાયને સાથે લઈ પૃથ્વી પર આવ્યો. ગોવર્ધનની બાજુમાં ઇન્દ્રોલી ગામ છે. ત્યાં ઐરાવત પરથી ઇન્દ્ર નીચે ઉતર્યો. ત્યાંથી દંડવત કરતા કરતા આવ્યો છે. ત્યારથી કહેવાય છે કે ગિરિરાજજીની દંડવતી પરિક્રમાની આ પરંપરા શરૂ થઈ. આપણે પણ પ્રભુને દંડવત કરી. શબ્દ પર ધ્યાન આપો. દંડવત. દંડ એટલે લાકડી, વત એટલે જેમ. પ્રભુના ચરણમાં લાકડીની જેમ પડી જવું એનું નામ છે દંડવત. 2 પ્રકારે થાય. પંચાંગ એટલે 5 અંગો સાથે, સાષ્ટાંગ એટલે 6 અંગો સાથે લાંબા સૂઈને. પુરુષો બંને પ્રકારે કરી શકે. બહેનોએ ક્યારે પણ જમીન પર ઊંધા સૂઈને દંડવત ના કરવા જોઈએ. શાસ્ત્રમાં અપરાધ છે. જમીન એ પણ ધરતી સ્ત્રી રૂપા છે.
વક્ષસ્થળનો સ્પર્શ જમીનને થાય તો શાસ્ત્રમાં અપરાધ બતાવ્યો છે. એટલે બહેનો પણ ગિરિરાજની પરિક્રમા દંડવતી કરે ત્યારે હાડે પડખે સૂઈને મોઢું ગિરિરાજી તરફ એ રીતે કરે છે. પંચાંગ દંડવત એટલે ગોઠણથી બેસી જાનુભ્યામ હસ્તાભ્યામ ચૈવ શિરસા વચસા દૃશ્યા. બે ગોઠણ, હાથ, પગ, વાણી, મસ્તક અને દ્રષ્ટિ. ગોઠણ, હાથ, વાણી, મસ્તક અને દ્રષ્ટિ 5 અંગો સાથે. અને કમરની નીચેનો ભાગ એટલે લાંબા સૂઈને કરીએ તો સાષ્ટાંગ કહેવાય. બહેનોએ ગોઠણથી બેસી પંચાંગ કરાય, પુરુષો બંને પ્રકારે કરી શકે. સુરભી ગાય બધી ગાયોનું પ્રતિનિધિત્વ કરે છે. એણે ભગવાનને દૂધથી અભિષેક કરાવ્યો, ભગવાનને ગોવિંદ એવી પદવી આપી. અહીંયા એક પ્રશ્ન થાય કે 7 દિવસ 7 રાત વ્રજવાસીઓ ગોવર્ધનના છત્રી નીચે ઊભા રહ્યા તો ભૂખ, તરસ, ઊંઘ, શરીરના ધર્મો બાદ નહીં કરી શક્યા હોય? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભગવાન અન્નકૂટ આરોગ્યા અને વ્રજવાસીઓએ મહાપ્રસાદ લીધો હતો. મહાપ્રસાદ સ્વયં ભગવદ રૂપ છે અને મહાપ્રસાદ લેવાથી એમને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ. એમના દેહ અલૌકિક બની ગયા અને એટલા માટે દેહના ધર્મો એમને બાદ નથી કરી શક્યા. ઇન્દ્રએ સ્તુતિ કરી, ભગવાને લીલાનું સ્વરૂપ ઇન્દ્રને પધરાવી આપ્યું. ઇન્દ્ર સ્વર્ગમાં લઈ ગયો. પછી રાવણના પુત્ર મેઘનાદે સ્વર્ગ પર આક્રમણ કર્યું. ઇન્દ્રજીત કહેવાયો, એ સ્વરૂપ લઈ ગયો. વર્ષો સુધી વિભીષણે સેવા કરી. પછી એ સ્વરૂપ અલોપ થયું અને શ્રી મહાપ્રભુજીના સસુર વેણુભટ્ટજી માથે પધાર્યું અને પોતાની કન્યાનો વિવાહ શ્રી મહાપ્રભુજી સાથે કરાવ્યા. ત્યારે કન્યાદાનમાં એ સ્વરૂપ પધરાવી આપ્યું. એ સ્વરૂપ એટલે ગોકુલમાં બિરાજતું શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ. ભગવાને સંકર્ષણ વ્યુત્યા લીલા કરી એટલે ગોવર્ધન લીલાના સમયે ભગવાનનું સ્વરૂપ ગૌરવર્ણનું થયું અને એટલા માટે ગોકુલનાથજીનું સ્વરૂપ પણ ગૌરવર્ણનું છે. અને આ લીલાનો અનુભવ કરી શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજ ધાર્યાષ્ટકમથી શ્રી ગિરિરાજજીની સ્તુતિ કરી છે. આજે પણ શ્રી ગિરિરાજજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે અને એવી માન્યતા છે કોઈ પણ વૈષ્ણવ 9 કોશી 3 અખંડ પરિક્રમા કરે તો શ્રી ગિરિરાજજીના 5 સ્વરૂપમાંથી કોઈ પણ એક સ્વરૂપના દર્શન થાય. આ 5 સ્વરૂપ કયા? ગિરિરાજજીનું મહાત્મ્ય શું આવતીકાલના સત્રમાં દર્શન કરશું. આવતીકાલે રાસ પંચાધ્યાયીમાં મહારાસ પણ થશે. બધાને રાસ લેવાનો પણ આનંદ મળશે અને રૂકમણી વિવાહનો પણ આનંદ મળશે. આજે 8:30 વાગે અષ્ટાક્ષર મહામંત્ર જપ યજ્ઞનું અલૌકિક આયોજન છે. દરેક વૈષ્ણવ સમયસર આવી જશો. ને પહેલાં આપણે પણ અહીંયા બેસીને એકવાર ભાવથી ગિરિરાજજીની માનસી પરિક્રમા કરી મારા બિરેનભાઈ કરાવશે. મારા ગળામાં થોડું કષ્ટ છે એટલે. અને જો થોડા સમય માટે ઘર બહાર લૌકિક સંસાર, કામકાજ, પેલી 1500ની નોટ બધું ભૂલી જાઓ. મનને શૂન્ય બનાવી એવો ભાવ કરીએ કે આપણે બધા જ ગિરિરાજજીની તળેટીમાં બેઠા છીએ. જો ભાવ શુદ્ધ હશે ને, ઘણીવાર એવું થાય પરિક્રમા કરવા જઈએ ને ત્યાં પણ લૌકિક વિચારો આવે. સાસુ વિચારે કે ઘર બહાર ચાવીનો જોડો વહુને સોંપીને આવી છું, ધ્યાન રાખતી હશે કે નહીં. પિતા વિચારે કે દુકાન વેપાર દીકરાને ભરોસે મૂકીને આવ્યો છું, ઘરાક પાછો તો નહીં વહી જતો હોય. તો સમજવાનું ખાલી ખોડિયું વ્રજમાં આવ્યું છે, મન તો જે લૌકિકમાં ભટકે છે. પણ આપણે ભાવના કરી કે અત્યારે આપણે રાજકોટમાં નહીં, આપણે વ્રજમાં બેઠા છીએ. આ સ્થાન જ્યાં પ્રભુના ગુણગાન થતા હોય એ વ્રજભૂમિ છે. અને ભાવથી જો પરિક્રમા કરશો તો શ્રી ગિરિરાજજી એવા કૃપાળુ છે, અહીંયા બેઠા બેઠા તમને પરિક્રમા સિદ્ધ કરાવી દેશે. જ્યાં જ્યાં બેઠકજી આવે જારી ચરણ સ્પર્શ કરશું, ધોતી ઉપરના ધરી માખણ મિશ્રીનો ભોગ ધરશું. કુંડ આવે ત્યાં પાન માર્જન સ્નાન કરશું અને દૂધની ધારથી આપણે બધાએ પરિક્રમા કરવાની છે. તાળી વગાડીને બધા જ પરિક્રમામાં સાથે જોડાઓ. ખૂબ ભાવથી માનસી પરિક્રમા આપણે શરૂ કરીએ. બ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજનાથ સભી ભાવ સે ગાઈએ. ગિરિરાજ, એક એક સ્થળની અનુભૂતિ આપણને થશે. ચાલો પરિક્રમા કરીએ. કરુણાનિધિ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. કરુણાનિધિ છો મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. હરિ સ્વરૂપ હરિદાસ સ્વરૂપ છે, હરિ સ્વરૂપ હરિદાસ સ્વરૂપ છે. ભક્ત
વત્સલ છે ભગવાન, ચાલો પરિક્રમા કરીએ. ભક્ત વત્સલ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. દર્શન કરીએ, વંદન કરીએ, દર્શન કરીએ, વંદન કરીએ. અર્ચન કરીએ, પૂજન કરીએ, અર્ચન કરીએ, પૂજન કરીએ. શ્રી મુખારવિંદના દર્શન કરીએ. શ્રી મુખારવિંદના દર્શન કરીએ. ગોવર્ધન પૂજા કરીને ચાલો પરિક્રમા કરીએ. ગોવર્ધન પૂજા કરીને ચાલો પરિક્રમા કરીએ. સુંદર શિલાના દર્શન કરીને, સુંદર શિલાના દર્શન કરીને. શ્રી વલ્લભના બેઠકજીમાં જારીજી ભરીને, શ્રી વલ્લભના બેઠકજીમાં ઝારીજી ભરીને. માખણ મિસરીના ભોગ ધરીએ, માખણ મિસરીના ભોગ ધરીએ. ધોતી ઉપરના ધરીએ, ચાલો પરિક્રમા કરીએ. ધોતી ઉપરના ધરીએ, ચાલો પરિક્રમા કરીએ. માટીની મટુકીમાં દૂધ પધરાવીએ, માટીની મટુકીમાં દૂધ પધરાવીએ. બાંધેલા પંચિયામાં ધૂપ પધરાવીએ, બાંધેલા પંચિયામાં ધૂપ પધરાવીએ. દંડવતી શિલાએ દંડવત કરીએ, દંડવતી શિલાએ દંડવત કરીને. સૌ કીર્તન કરતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ. સૌ કીર્તન કરતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ. જાન અજાન બિલછુ કુંડના દર્શન કરીએ, જાન અજાન બિલછુ કુંડના દર્શન કરીએ. ઉદ્ધવ કુંડમાં સ્નાન કરીએ, ઉદ્ધવ કુંડમાં સ્નાન કરીને. રાધા કૃષ્ણ કુંડમાં ઝારીજી ભરીને, રાધા કૃષ્ણ કુંડમાં ઝારીજી ભરીને. કુસુમ સરોવર જઈએ, ચાલો પરિક્રમા કરીએ. કુસુમ સરોવર જઈએ, ચાલો પરિક્રમા કરીએ. નારદ કુંડમાં પાન કરીને, નારદ કુંડમાં પાન કરીને. ગ્વાલ પોખરામાં સ્નાન કરીને, ગ્વાલ પોખરામાં દર્શન કરીને. માનસી ગંગામાં સ્નાન કરીને, માનસી ગંગામાં સ્નાન કરીએ. બેઠકજીમાં ઝારીજી ભરીએ, ચાલો પરિક્રમા કરીએ. બેઠકજીમાં ઝારીજી ભરીએ, ચાલો પરિક્રમા કરીએ. શકલેશ્વર મહાદેવજીને જય શ્રી કૃષ્ણ કરીને, શકલેશ્વર મહાદેવજીને જય શ્રી કૃષ્ણ કરીને. શ્રી હરિદેવજીના દર્શન કરીને, શ્રી હરિદેવજીના દર્શન કરીને. ગોવર્ધન દાન કાટી દર્શન કરીને, ગોવર્ધન દાન ઘાટે દર્શન કરીને. દાની રાયજીને દાન દઈએ, ચાલો પરિક્રમા કરીએ. દાની રાયજીને દાન દઈએ, ચાલો પરિક્રમા કરીએ. ચંદ્ર સરોવરમાં
ચોતરાના દર્શન કરીને, રાસ ચોતરાના દર્શન કરીને, આન્યોર ગામમાં જઈએ, ચાલો પરિક્રમા કરીએ. આન્યોર ગામમાં જઈએ, ચાલો પરિક્રમા કરીએ. સદુ પાંડેજીની બેઠકજીમાં ઝારીજી ભરીને, સદુ પાંડેની બેઠકજીમાં ઝારીજી ભરીને, પ્રથમ મિલનનું દર્શન કરીને, પ્રથમ મિલનનું દર્શન કરીને, ગોવિંદ કુંડમાં ઝારીજી ભરીને, ગોવિંદ કુંડમાં ઝારીજી ભરીને, તળેટીમાં લોટતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ. તળેટીમાં લોટતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ. નવલક્ષરા કુંડમાં સ્નાન કરીને, નવલક્ષરા કુંડમાં સ્નાન કરીને, ઉછરીના લોટાના દર્શન કરીને, ઉછેરીના લોઠાના દર્શન કરીને, શ્રીનાથજીના મંદિરને રામદાસની ગુફા, શ્રીનાથજીના મંદિરને રામદાસની ગુફા, ધોકાદાબોજ જઈએ, ચાલો પરિક્રમા કરીએ. ધોકાદાઓજી જઈએ, ચાલો પરિક્રમા કરીએ. સુરભી કુંડ, હરજી કુંડ, ઐરાવત કુંડે, સુરભી કુંડ, હરજી કુંડ, ઐરાવત કુંડે, છપ્પન ભોગનું પૂજન કરીને, છપ્પન ભોગની શીલાનું પૂજન કરીને, ગોવિંદ સ્વામીની કદમ ખંડી થઈને, ગોવિંદ સ્વામીની કદમ ખંડી થઈને, સૌ તુલસી ક્યારે આવ્યા, ચાલો પરિક્રમા કરીએ. તુલસી ક્યારે આવ્યા, ચાલો પરિક્રમા કરીએ. મુખાર વિંદ જઈને સાષ્ટાંગ પોડિયા, મુખારવિંદ જઈને સાષ્ટાંગ પોઢ્યા, વાહરે ગિરિરાજ અમે કેટલું રે દોડ્યા, વાહરે ગિરિરાજ અમે કેટલો દોડ્યા, વ્રજની રજમાં ખૂબ આરોટિયા, વ્રજની રજમાં ખૂબ જ આરોટ્યા. તમારી છે મહિમા પાર, ચાલો પરિક્રમા કરીએ. તમારી છે મહિમા અપાર, ચાલો પરિક્રમા કરીએ. ગજનાદની છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજનાથની છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. એ કરુણા નિધિ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. કરુણાનિધિ છો મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. પરિક્રમા કરીએ, પરિક્રમા કરીએ, પરિક્રમા કરીએ, પરિક્રમા કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. બોલીએ શ્રી ગિરિરાજ આજ હરણ કી જય. ની સાથે જ ओम विष्णुर्विष्णुर्विष्णु मद्रादिमामंगलसंकल्पानुसारणादि भागवत सप्ताह ज्ञानिक महोत्सव पर प्राप्ते सति पंचमी भगवान शिवांगमय पुराण पुरुषोत्तमस्य सायं पूजनम अहं करिष्ये. पुष्पाणि गृहीत्वा भक्ताभिलाषाचरितानुसारि दुग्धादिचौर्येण यशो विसारि कुमारितानन्दित घोषणारि मम प्रभु श्री गिरिराज
भगवते वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः ध्यायामि चिन्तयामि नमस्करोमि धूपं दीपं परिकल्पयामि स्वाग्रे आसादित नैवेद्यं निवेदयामि शुद्धजलेन नैवेद्यं सम्प्रोक्ष्य धेनवामृतकृत्य ग्रासमुद्रां प्रदर्श्य भोजयित ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा उदानाय स्वाहा ॐ समानाय स्वाहा परब्रह्मणे परमात्मने नमो मध्ये तोयं समर्पयामि तिष्ठन् नमस्कृत्य पुनः ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा उदानाय स्वाहा ॐ समानेति पञ्चमः उत्तरापोषणादिकं च समर्पयामि हस्तमुखप्रक्षालनं समर्पयामि आचमनीयं समर्पयामि नमस्करोमि जय जय लाल गोवर्धन धारी 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 सात दिवस जल वृष्टि निवारी आढोडा पर वारी देवराज प्रतिज्ञा में की गोप भेद लीलावतारी नल कुबेर मणिग्रीव उबारे बालक दशा भूत न मारी देत असीस सकल गोपी जन राज करो वृंदावन चारी परमानंद दास को ठाकुर अनुदिन आरती हरत हमारी जय जय लाल गोवर्धन धारी जय जय लाल गोवर्धन धारी यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति दक्षिणां पदे पदे नमस्करोमि पुण्डरीकाक्षः पुनातु मां पवित्रतास्तु मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा ॐ जग्नेन जग्नमयजन्त देवा स्थानि धर्माणि प्रथमान्यासन्नते हनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः भगवते वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः चरणारविन्दे मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः जलमादाय कृतेन पूजनाख्येन करुणा भगवान् श्री वाङ्मय पुराण पुरुषोत्तमः प्रियता न मम બધા વૈષ્ણવને વિનંતી લાઈન બનાવીને આવજો ત્યાંથી આવે દર્શન કરી અને નીકળી જાય આગળ દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન गोवर्धन की रही श्री गोवर्धन की रहिए तरे श्री गोवर्धन की रहिए नित प्रति मदन गोपाल लाल के चरण कमल चित लइए तरे गोवर्धन की रहिए तन पुलकित ब्रज रज में लोटत गोविंद कुंड में नहीं रसिका प्रीतम हित चित की बातें श्री गिरिधारी झुसो कहिए तरे गोवर्धन की रही श्री गोवर्धन की रहिए तरे श्री गोवर्धन की गोवर्धन की श्री गोवर्धन की रहे श्री गिरिराज धरन की जय श्री वल्लभाधीश की